એક ગ્લોબલ સેટઅપ સાથે શરૂઆત કરીશું કુનાલ, કારણ કે ઓલમોસ્ટ યુએસ બજાર રેકોર્ડ સ્તરની નજીક, એટલે ગ્લોબલ હેન્ડઓવર તો એક પોઝિટિવ છે. એસએનપીમાં શિખરથી 100 પોઈન્ટ્સ દૂર છે હવે એસએનપી. નાસ્ટેકમાં જે છે ત્યાં પણ એક ખાસી મજબૂત ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું. અને ઓવરઓલ ફરી યુએસ ચાઇના ટ્રેડ ટોક્સ આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને. અને બીજું મોટું ટ્રમ્પને જે રાહત મળી છે, કારણ કે અમેરિકાની જે કોર્ટમાં અપીલ કરી હતી, કોર્ટનો ચુકાદો આવ્યો છે હવે કે ટેરિફ યથાવત રાખી શકે છે. ઓવરઓલ આ જે સેટઅપ છે એ કઈ રીતે તમે ગ્લોબલ માર્કેટના સંકેતોને જોઈ રહ્યા છો કુનાલ? ગુડ મોર્નિંગ. ગ્લોબલ માર્કેટના સંકેત અત્યારે પોઝિટિવ સાઇડના જ છે. તમે ડાઉ જોન્સની વાત કરો, નાસ્ટેકની વાત કરો, અને જે રાહત મળી છે આ બેસમાં મને લાગે છે કે આવનારા દિવસોમાં ડાઉ જોન્સ અને નાસ્ટેકમાં આપણને ઉપરની મોમેન્ટમ જોવા મળી શકે છે, અનલેસ એન્ડ અન્ટિલ કાઉન્ટર ટેરિફ વોર ચાલુ ના થઈ જાય. ડાઉ જોન્સની વાત કરીએ, અત્યારે 42,866 અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે. સારી વસ્તુ છે. 42,850 લેવલની આપણે વાત કરી હતી, એની ઉપર સસ્ટેન થાય છે તો મને એવું લાગે છે કે ફર્ધર સારી મોમેન્ટમ આપણને ડાઉ જોન્સમાં જોવા મળી શકે છે. અને એના બેઝ પર 44,000 સુધીના પણ લેવલ ડાઉ જોન્સ બતાવવા માટે સક્ષમ છે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. લો લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે 42,200 છે ટાઈમિંગ માટે. નાસ્ટેકની વાત કરીએ, નાસ્ટેક અત્યારે આ લેવલ પર 21,900 અરાઉન્ડ ટ્રેડ કરે છે. નાસ્ટેક ઓલરેડી બ્રેકઆઉટ આપી દીધું છે. હવે આવનારા દિવસમાં 21,550 ઉપર સસ્ટેન થવું જરૂરી છે. તો થઈ રહ્યું છે, બટ કપલ ઓફ ડેઝ ફર્ધર જો સસ્ટેન થાય છે તો પછી આપણને ઉપર 22,300 અને એ જો બ્રેક કરે છે તો પછી ઓલ ટાઈમ હાઈ પણ આપણને નાસ્ટેકમાં જોવા મળી શકે છે. મોટામોટી જે વ્યૂ અત્યારે બની રહ્યો છે ગ્લોબલ માર્કેટને લઈને એ પોઝિટિવ સાઇડનો છે. ગભરાવાની કોઈ જરૂર નથી લાગી રહી મને માર્કેટમાં. હાલ તો કોઈ ગભરાવાની જરૂર અહીંથી માર્કેટમાં અત્યારે ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ તો એક પોઝિટિવ છે. એની સાથે એફઆઈએસ પણ આપણે આ સપ્તાહથી કુનાલ જે ચર્ચા કરી રહ્યા છીએ મોર્નિંગ સ્ટ્રેટેજીમાં તમે જણાવ્યું હતું કે એટલો કોઈ કન્સર્ન ફિગર જ્યારે થોડી ઘણી વેચવાલી પણ હતી, હવે તો પોઝિટિવ નંબર્સ જોઈ રહ્યા છે. કેશમાં 2302 કરોડ ખરીદ્યા છે એફઆઈએસ, એટલે ડીઆઈએસની ખરીદારી કરતાં વધારે ખરીદારી એફઆઈએસની છે. 1,113 કરોડ ડીઆઈએસ તરફથી આપણને બાઇંગ જોઈ રહ્યા છીએ કેશ સેગમેન્ટમાં. એફએન્ડોમાં જોઈએ તો ત્યાં પણ ઇન્ડેક્સમાં પોઝિટિવ છે, 560 કરોડ ખરીદ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં વેચવાલી છે 3391 કરોડની, પરંતુ હવે નેટ શોર્ટ ઓછા થતા આપણને દેખાડી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો ફિગર્સ? એટલે ફિગરની વાત કરીએ તો પોઝિટિવ સાઇડની ફિગર જોવા મળી રહી છે. ડેફિનેટલી 2300 કરોડની ખરીદારી છે. સામે સાઈડ ડીઆઈએ પણ ખરીદારી કરી છે 1,100 કરોડની. ઇવન ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ ખરીદારી કરીને ચાલી રહ્યા છે 560 કરોડ. અને ઓપ્શનની વાત કરીએ તો જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે બનાવીને ચાલી રહ્યા છે, આઈ થિંક આંકડા પરથી એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ઘણી સારી મોમેન્ટમ આપણને માર્કેટમાં જોવા મળી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. હવે ઓવરઓલ વાત કરીએ તો નેટ ટુ નેટ એવું લાગી રહ્યું છે કે એક બે દિવસમાં એફઆઈઆઈની નેટ ખરીદારી ચાલુ થશે, કેમ કે અત્યાર સુધી જોવા જઈએ તો ઓવરઓલ આખા મંદી સભાની કરીએ તો નેટ સેલિંગ જ છે. મને એવું લાગે છે કે આ ખરીદારી જો ચાલુ રહેશે તો નેટ બાઇંગમાં પણ આવી જશે એફઆઈઆઈ. અને જે આંકડા અત્યારે જોવા મળી રહ્યા છે બરોબર છે, એના બેઝ પર મને ફર્ધર ઉછાળો પણ જોવા મળી રહ્યો છે માર્કેટમાં. એટલે એક્સપેક્ટેશન અત્યારે આ લેવલ પોઝિટિવ સાઇડનું છે. અને આજે યુએસને લઈને ટેરિફ વોરને લઈને જે અત્યારે બધું ચાલી રહ્યું છે, આઈ થિંક ક્યાંક ને ક્યાંક બધાને ધ્યાનમાં લઈને એફઆઈની ખરીદારી અત્યારે ઓવરઓલ ગ્લોબલ લેવલ પર ખાસ કરીને ઇન્ડિયન માર્કેટમાં આવી રહી છે, ઇમર્જિંગ માર્કેટમાં આવી રહી છે. તો સેન્ટિમેન્ટ અત્યારે આ લેવલ પર પોઝિટિવ થતું આપણને જોવા મળી શકે છે. તો એક વ્યૂમાં બનતો આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ એક પોઝિટિવ ક્યુઝ આપણને એફઆઈએસ પણ ખાસ કરીને બતાવી રહ્યા છે. નિફ્ટીની હવે સ્ટ્રેટેજી બનાવી 25,104 જે એક ફ્લેટ ક્લોઝિંગ આપણને ગઈકાલે ખાસ કરીને જોવા મળ્યું છે. પરંતુ એ એક મહત્વનું હતું કે જે દિવસના નીચલા લેવલ્સ હતા કુરાલ, ત્યાંથી એક રિકવરી આપણને નિફ્ટીએ ક્લોઝિંગમાં ખાસ કરીને બતાવી છે. હવે અહીંયા જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની સ્ટ્રાઇક તો 25,200 ઉપર, 25,300 અને 25,500 પર. એક્ટિવ કોલ રાઇટર્સ હતા નીચે 25,100, 20,000, 24,900 ઉપર આપણને પુટ રાઇટર્સનો ઝોન જોવા મળ્યો હતો. તો કઈ રીતે હવે સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી પર? વેલ, મને એવું લાગે છે કે એક બે દિવસ માટે થોડું સાઇડસ જોવા મળશે. કાલના દિવસમાં પણ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી. ફ્લેટ મોમેન્ટમ હતું, ફ્લેટ ક્લોઝિંગ હતું. આજના દિવસમાં પણ મને ફ્લેટ મોમેન્ટમ જોવા મળી રહી છે. તમે જુઓ થ્રોડ સ્ટ્રાઇક પ્રાઇસ તમે પુટ ઓપ્શનમાં અને થ્રોડ સ્ટ્રાઇક પ્રાઇસ પર શોર્ટિંગ કરીને અત્યારે મોમેન્ટમ બની રહી છે. નો ડાઉટ કાલના દિવસમાં વીકલી એક્સપાયરી છે અને લઈને પણ હોઈ શકે, બટ જે અત્યારે વ્યૂ બની રહ્યો છે ડેફિનેટલી એ સાઇડવેઝમાં જ બની રહ્યો છે ઓપ્શન ચેન પરથી. અને ચાર્ટની પણ વાત કરીએ તો ચાર્ટમાં પણ અત્યારે આ લેવલ પર જે લેવલ આવી રહ્યા છે, જે વ્યૂ બની રહ્યો છે એ પણ સાઇડવેઝનો છે. તમે જુઓ કાલનો દિવસ અને ડે બિફોર યસ્ટરડે
લગાતાર એક ટાઈટ રેન્જમાં આપણને મોમેન્ટમ જોવા મળી હતી માર્કેટની, અને મને એવું લાગે છે કે થોડું ઓવર એક્ઝોસ્ટેડ પણ થયું છે. તો નો લો લેવલ પર 25,000નો સપોર્ટ સારો છે, ઉપરના લેવલ પર 25,200નો એક રેઝિસ્ટન્સ છે, અને આ જ રેન્જની વચ્ચે મને નિફ્ટીને હાલ પૂરતી નો મોમેન્ટમ જોવા મળી રહી છે. આઈધર સાઈડનું બ્રેકઆઉટ ફર્ધર ક્લેરિફિકેશન આપી શકશે, કયા ડાયરેક્શન પકડી શકે છે, અને જો ફ્યુચરમાં પણ એફઆઈ પોઝિટિવ સાઇડિંગ છે, તો મે બી કદાચ 25,200 પણ બ્રેક થઈ શકે છે આવનારા દિવસમાં. તો જ્યારે બ્રેક કરે પછી આપણે આમાં લોંગ કોલ લઈને ચાલી શકીશું. ટાઈમિંગ માટે 25,200 25,000ના લેવલને ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો એક વ્યૂ ખાસ કરીને આપણે બનતો દેખાડી રહ્યો છે અહીંયાથી એક નિફ્ટી માટે. નિફ્ટી બેંકમાં ગઈકાલે એક ઘટાડો અંડર પરફોર્મન્સ અન્ય ઇન્ડેક્સની સામે 56,629ના લેવલ્સ પર આપણને ક્લોઝિંગ 200 અંકના ઘટાડા સાથે નિફ્ટી બેંકમાં જોવા મળ્યું છે. કુનાલ, અહીંયા જે કોલ રાઇટર્સનો ઝોન હતો નિફ્ટી બેંક માટે 57,000 પર, 57,500 અને 58,000, નીચે 56,500 પર પુટ રાઇટર્સ, 56,000ની સ્ટ્રાઇક અને 55,500 માટે. તો એક વ્યૂ હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીની વાત કરીએ અત્યારે આ લેવલ પર, તો બેંક નિફ્ટીમાં મને થોડીક ડાઉટફુલ મોમેન્ટમ જોવા મળી રહી છે. ક્લિયર કટ ઓપ્શન ચેનની વાત કરીએ તો થ્રુ ધ સ્ટ્રાઇક પ્રાઇસ કોલ ઓપ્શનમાં અત્યારે શોર્ટ બિલ્ટઅપ છે, બટ સામે સાઈડ પુટ ઓપ્શનની વાત કરીએ તો ઓટીએમમાં લોંગ બિલ્ટઅપ બની રહ્યું છે, આઈટીએમમાં શોર્ટ કવરિંગ છે, એટલે ક્યાંક ને ક્યાંક મને મોમેન્ટમ અત્યારે બેંક નિફ્ટીની થોડી ડાયસી જોવા મળી રહી છે. અને નીચે 56,000 સુધીના લેવલ હાલ પૂરતા બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. જો 56,000 આવે, ઘણો સારો સપોર્ટ 56,000 પર છે, અને એ જો લેવલ આવે છે, એ જો સપોર્ટ બતાવે છે, તો હું કહીશ કે ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરના મથાળે 57,000, 57 બ્રેક કરે તો 57,500 સુધીના પણ લેવલ આપણને આવતા જોવા મળી શકે. તો એક વ્યૂ ખાસ કરીને એક બનતો આપણને દેખાડી રહ્યો છે અહીંયાથી કે બેંક નિફ્ટી માટે. હવે સ્ટોક્સ જાણીએ એ પહેલાં કુનાલ, મોર્નિંગ સ્ટ્રેટેજીમાં OFSS પર તમે કાલે સ્ટ્રેટેજી આપી હતી. F&Oનો ટોપ ગેઇનિંગ કાઉન્ટર જે જબરદસ્ત મજબૂતી આપણને ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસમાં જોવા મળી છે. 9,546ના હાઈ બન્યા, અને તમારો ફર્સ્ટ જે ટાર્ગેટ છે 300નો, અને ઓલમોસ્ટ સેકન્ડ ટાર્ગેટ સુધી પહોંચ્યો હતો સ્ટોક. તો હવે આની સ્ટ્રેટેજી સૌથી પહેલાં તો જાણીએ, OFSSમાં શું કરવું જોઈએ પોઝિશન, અને ફ્રેશ કોલ્સ પણ જાણીએ. વેલ 50% પ્રોફિટ બુકિંગ કરીને ચાલવું જોઈએ, અને 50% હું કહીશ કે હોલ્ડ કરીને ચાલો, કેમ કે ઉપરના મથાળે 12,800થી વન વે આ કાઉન્ટરમાં આપણને ઘટાડો જોવા મળ્યો, અને કાઉન્ટર નીચે 6,800 સુધી આવી ગયો છે. અત્યારે બોટમ બનાવ્યું છે, કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનનું બ્રેકઆઉટ પણ બતાવેલું છે, એટલે ક્યાંક ને ક્યાંક 10,400 સુધી પણ જવાની જગ્યા છે. તો ટ્રેડિંગના લિયાઝથી જેનું લીધું અને પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ છે. શોર્ટ ટર્મના લિયાઝથી છે તો એક વખત હું કહીશ કે 50% પ્રોફિટ બુકિંગ કરી ચાલો, અને 50% તમે કેરી કરીને ચાલો. 10,400 સુધીના પણ લેવલ આપણે આવનારા દિવસમાં જોવા મળી શકે છે. 10,400 સુધીના ટાર્ગેટ OFSS બતાવી શકે છે. જો તમારી પોઝિશન છે, કાલે જે કુનાલે ટ્રેડિંગ કોલ આપ્યો હતો એમાં 50% પ્રોફિટ બુક, એટલે પાસે પ્રોફિટ બુક કરી શકો છો. અને બીજા લક્ષ્યાંક પણ ઓપન છે 10,400ના ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસ માટે. કુનાલ, આજના ફ્રેશ આઈડિયાઝ. ટોરન્ટ પાવર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. બ્રેકઆઉટ ડેલી ચાર્ટ પર જોવા મળેલું છે. 1450ની અરાઉન્ડ અત્યારે આ કાઉન્ટર આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. ખરીદી કરીને ચાલો પ્રેઝન્ટ લેવલથી. ઉપરના મથાળાની વાત કરીએ જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, લોઅર લેવલ પર જે એસએસ આપણે મેન્ટેન કરીને ચાલ્યું છે, 1425નો 1453 પાસે છે. ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ 1475નો રહેશે, અને 1475 જો બ્રેક કરે છે તો પછી આવનારા દિવસોમાં આપણને 1,510 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. તો ટોરન્ટ પાવર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 1425ના એસએની સાથે. જે પહેલી પસંદગી છે અદાની પાવરનું કાઉન્ટર છે. લાસ્ટ વીક પર આપણે ચેનલ પર એક રેકમેન્ડ કર્યું હતું, એના ટાર્ગેટ અચીવ થયા છે. ફરીથી અંદર એક રિવાઇઝ ટ્રેડ જોવા મળી રહ્યો છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં ઘણું સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોયું, એક ટેકનિકલ લેવલ્સનું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે, અને કાઉન્ટર નિયર 600ના લેવલ્સને પણ રીટેસ્ટ કરી રહ્યું છે. ઘણા ચાર્ટ કન્સ્ટ્રક્ટિવ બુલિશ લાગી રહ્યા છે. આ જ રીતે વોલ્યુમ્સ બિલ્ડ થયા છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર એક સ્ટ્રોંગ અપસાઇડ મૂવ એક એક્સપેક્ટેડ છે. અદાની પાવરમાં 570ના સ્ટોપ લોસથી બાઇંગની સલાહ છે. લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર 635ના એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે MMTCનું કાઉન્ટર છે. જે રીતે સ્ટોકની અંદર બિફોર રિઝલ્ટ્સ આપણને એક ઘણી સ્ટ્રોંગ અપમૂવ જોવા મળી હતી, અને ત્યારબાદ આપણે એક રિઝલ્ટ્સ બાદ એક કાઉન્ટરની અંદર એક પ્રોફિટ બુકિંગ જોયું. જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ હતા 70 રૂપિયાના, એ લેવલ્સને અત્યારે કાઉન્ટર રીટેસ્ટ કરી રહ્યું છે. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થયા છે બ્રેકઆઉટ દરમિયાન. તો ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા પોઝિટિવ લાગી રહ્યા છે. વીકલી, મંથ અને ડેઇલી બંને ચાર્ટ જોઈએ છે તો એક બુલિશ અપ્રોચ રાખી શકીએ. MMTCની અંદર 64 રૂપિયાના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક ઉપરમાં 90 રૂપિયાના એક્સપેક્ટેડ છે.
તરફથી પણ બે ટ્રેડિંગ કોલ રહેશે. સૌથી પહેલું છે HL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. રિસેન્ટલી આપણે જોયું હતું કે એક સારી એવી તેજી પછી કન્સોલિડેશનની રેન્જની અંદર કારોબાર કરતું જોવા મળ્યું હતું, જ્યાં ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કર્યું હતું. કાલના દિવસમાં આપણને સારી એવી તેજી બનતી જોવા મળી સારા વોલ્યુમ સાથે, અને એનું બ્રેકઆઉટ પણ આપણને કન્ફર્મ બનતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી તમે એક લોંગ પોઝિશન ક્રિએટ કરીને ચાલી શકો છો. 4,950 ની આસપાસ સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 5,450 ના ટાર્ગેટ માટે તમે HL પર લોંગ પોઝિશન ક્રિએટ કરીને ચાલી શકો છો. સેકન્ડ જે મારી પસંદગીમાં છે એ છે એક્સિસ બેંક. એક્સિસ બેંક કાલના દિવસમાં એક સારું આઉટ પરફોર્મન્સ બેંક નિફ્ટી સામે બનતું જોવા મળ્યું. જે ડબલ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ડેલી ચાર્ટ પર બનતી જોવા મળી, જેનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ બનતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ એક તેજી જે છે એ યથાવત રીતે જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર આપણે વાત કરીએ તો 1200 રૂપિયાની આસપાસના લેવલ છે, જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તેના ઉપરમાં 1300 રૂપિયા સુધીના ટાર્ગેટ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો એક્સિસ બેંક અને HL બંનેને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. JSW એનર્જીમાં આપણે જોશું એનાથી તો કાઉન્ટરમાં એક સારો પેટર્ન બનતા પણ જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ આપણે જોશું એનાથી તો જે હિસાબથી ફોર્મેશન બની રહ્યું છે એ હિસાબથી લાગે છે કાઉન્ટરમાં એક સ્ટ્રેન્થ છે. જે હિસાબથી એનાથી આપણે જોઈએ તો મંથલી ચાર્ટમાં 544 ને એક બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળે છે. જેમ 544 ના ઉપર નીકળી જાય છે, જે ગ્રાઉન્ડિંગ ફોર્મેશન બી બની હશે કાઉન્ટર માટે, જ્યાંથી એક ફ્રેશ લોંગની ઓપોર્ચ્યુનિટી કાઉન્ટરમાં ઇનિશિયેટ થતા જોવા મળશે. છેલ્લા 4-5 દિવસ અંદર વોલ્યુમ બી સારું એડિશન થતા પણ જોવા મળે છે, અને મને લાગે આજના દિવસમાં એક મોમેન્ટમ બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવાનું સલાહ રહેશે. ડાઉન સાઈડ કરન્ટલી જે સપોર્ટ બનતા તે કાઉન્ટરમાં જોવા મળશે એ છે 525 ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડ 550 ના ટાર્ગેટ્સ માટે. જે સેકન્ડ બાય કોલ છે એ છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ બી આપણે જોશું એનાથી તો વોલ્યુમ તો સ્ટ્રોંગ ફ્રન્ટ પ્રેડિક્શન થતા પણ જોવા મળે છે. વીકલી ચાર્ટમાં આપણે જોયું એનાથી જે કેરી ફોરવર્ડ બાઇંગ આપણને બનતા પણ જોવા મળે છે. જે હિસાબથી આપણે જોશું એનાથી તો એનાથી RSI બી એક પોઝિટિવ નોટ પર એનાથી પ્લે કરતા પણ જોવા મળે છે, જ્યાંથી મને લાગે છે એક એનાથી કન્ફર્મેશન બની રહ્યું છે ટ્રેડમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 200 DMA નો જે રેઝિસ્ટન્સ બને છે 470 ના લેવલ પર, જ્યાં સુધી કાઉન્ટર એનાથી સ્ટ્રેચ થતા પણ જોવા મળશે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઈડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી જોવા મળે છે 395 નો સ્ટોપ લોસ બનશે કાઉન્ટર માટે. અપસાઇડમાં 415 ના ટાર્ગેટ્સ માટે.